આમ જ હું જે જોઉં છું ને આવું મેં અનુભવ્યો મારા ગુરુજી પાસે. જ્યાં માઇક મૂકવામાં આવે તો આડાવડા ચારે બાજુથી જ્યાં જે બેઠા હોય એની દૃષ્ટિમાં આવી જવા મહેનત કરે, એની આંખોમાં આવી જઈએ અને એ પ્રેમથી પોતાના માનીને એક વાત કરે, અડધી વાત કરે હાજી, તો એની આપણામાં અસરો ઊભી થાય. એક ઘડી આધી ઘડી આધી મેં પુન આધ તુલસી સંગત સાધ, એટલે જાગતા પુરુષના વચનની સંગત કરીએ. તુલસી સંગત સાધકે કટે કોટી અપરાધ. અપરાધો આપણાથી થઈ ગયેલા એક અડધી વાત સાંભળીએ તો એ અપરાધ આપણા માથામાંથી ભૂલાઈ જાય. અપરાધો વિનાના હમણાં તમે કહેતા હતા, હે પિતૃ દેવતાઓ આપ જ્યાં હો ત્યાં. એક સાધુના વચન ઉપર ભરોસો કરતાં કરતાં એ 2-4 પંક્તિ બોલ્યા પછી તમને એમ થાય કે કંઈક માથા ઉપરથી સુટકેસ હેઠી મૂકી દીધી હોય, અથવા તો વજનનો થેલો હેઠો મૂકી દીધો હોય અને હળવું થઈને હાલવાનું હોય. આવું બધું મને થતું હતું જે તે વખતે. અને મારા ગુરુજી એક વાતમાં મૂળદાસજી આમ કરીને એક પલ એની સુરતામાંથી મને છટકવા ન દે અને એક બોલે પકડીને આ બાળકના પેટની જીવાતીઓને જાણનારી માં પોતાના ધાવણમાં એ કડવું એને હળવું કરી અને નાક દબાવીને પાઈ દે. કારણ કે એને ખબર છે કે કડવું સહન નહીં કરે, રડશે, નથી પીવું એવા ધમાલને એવા ઉધામાં કરશે, પણ આને પાવાથી એની જીવાત મરી જશે. અંદર જે જીવાત થઈ છે કે જે જીવમાંથી બીજા જીવ પ્રગટાવી શકે. તમે બહુ મીઠું મીઠું ખાઓ તો તમારા શરીરમાં પેટમાં કરમિયા થઈ જાય, ખબર ન હોય ને. હું કરમિયા ઝીણા ઝીણા જીવડા થઈ જાય, સરપોલિયા જેવા ઝીણા ઝીણા જીવડા. જો બહુ મીઠું મીઠું ખાધે રાખો ને તો ઝીણા ઝીણા જીવડા થઈ ગયા. અને એ જીવાત ટોયલેટમાં જુઓ તો તમને એમ થાય કે ધિક્કાર છે, આ મનુષ્ય છું કે પશુ છું એમ. આમ મને સાચવીને ઘડીએ હું કીધે રાખું. ક્યારેક વિનુભાઈ, ક્યારેક કીધે રાખું ગોરધનભાઈ, ક્યારેક હરેશભાઈ. જેને દેખું એનું નામ લઈ લઉં એમ નહીં, પણ એના દોરમાં હું એની માળામાં ઘૂમતો હોઉં એટલે એનું નામ આવી જાય. ના છૂટકે બોલાઈ જાય. દાપણ કરું તોય કામ ન આવે. આવું મેં અનુભવ્યું છે, એટલું મારે તમને યાદ કરીને કહેવાનું હતું. એમાં મારા ગુરુજીએ મને એક એવી વાત કરી કે મૂળદાસજી, ભવિષ્ય આવતીકાલ આ હવામાન આવું છે એટલે લોકોના માનસમાં બધાના વિચારોમાં ખબર નહીં, સત્ય થોડુંક આઘું થઈ ગયું અને અસત્ય ભેરા પ્રપંચ બધાના માથામાં આવી ગયા. જેને જુઓ, જેને સાંભળો, એમાંથી કાંઈક ને કાંઈક પ્રપંચ નીકળે. સત્યની રહેણી કોઈ ભાગ્યવશાત કોઈ પેઢીઓના પુણ્યવાળાને
દ્વારે આપણને લઈ જાય, આપણો સંચાલક આપણને ત્યાં લઈ જાય કે જૂઠનો અનુભવ કરે છે એમ એક સતનોય અનુભવ તો કરી જો કે સતનો પ્રભાવ અથવા સતનો દોર કેવો હોય. બળી રાજાની એક યાદી લીધી કે ચોથા યુગમાં બળી રાજાએ ભગવાન શિવના ચરણોમાં પ્રાર્થનાપૂર્વક કીધું, હે પરમાત્મા, હે મહાદેવ, આપ શું છો અને કેવડા છો એ મારી કલ્પનાઓ બહાર થાય છે, એટલે હું બોલીને બગાડીશ નહીં. પણ હે મહાદેવ, હે વિશ્વનાથ, અમે બધા હવે હળીમળીને રહીશું, આપસમાં વાદ વિવાદ નહીં કરીએ, કોઈ કોઈના સ્વાર્થ માટે કોઈને રંજાડ નહીં કરીએ. આવી સરળતાથી બળી રાજાની વાત ભગવાને સાંભળી. મહાદેવ પ્રસન્ન થયા, હૃદયથી રાજી થયા. કરે ધન્ય બળી, આવો પવિત્ર વિચાર અમલમાં મૂકવા માટે બળી તમારી આટલી બધી તૈયારી છે કે જાઓ બધા હળીમળીને રહો, જ્યાં વિક્ષેપ પડે ત્યાં મને યાદ કરો. હું આપણે જે વાતો કરું છું એ જવાબદારી સાથે કહું છું કે આમ કરતાં જીવશો, આ જ રસ્તે આ નિયમથી જીવશો એટલે ચોક્કસ તમારું જીવવું સફળ થશે. શું કામ? કે તમારા ગુરુએ તમને પોતાના માની અને હૃદયના પ્રેમથી કીધું કે આવું કરવાથી ભૂતકાળની આપણી પેઢીઓના આપણા પૂર્વજો રાજી થશે, ભવિષ્યના વારસદારોને કંઈક એવું મળશે કે એ ભવિષ્યના વારસદારો પોતાના પૂર્વજોની પૂજા કરે, આવું એના હૃદયમાં ઉગી નીકળશે. મને આમ જરા મારાથી જુદા થઈને નહીં, આ બોલવાની સાથે ચિત્ત લગાડીને એને સમજજો. હું તમને પોતાના માની તમારો થઈ, જેમ મારા ગુરુજીએ ખોળામાં બેસાડી માથા ઉપર હાથ મૂકી અને જે રીતે કડવું હળવું કરી પોતાના અમૃતમાં કડવું હળવું કરી પોતાના અનુભવો કહેતા અનુભવો, એને એમ ખ્યાલ હતો ગુરુજીને કે હું મારા અઘરા કઠિન અનુભવ કહીશ ને એટલે મૂળદાસજી પણ એના અનુભવો મને કહેવા માંડશે. સાંભળો નહીં પણ અનુભવ કરીને સમજો. ખાલી જોયા રાખો તો આંખને દોષ લાગશે. જોવાનું તો દેખાય એવું નથી, આંખથી તો નહીં દેખાય, આંખથી કોઈ રીતે નહીં દેખાય. જોયા રાખો પણ એકાગ્રતાથી જોયા રાખો કે આ જે બોલે છે એ મારાથી જુદો તો નથી, મને કહે છે અને હું એક કામ એના કહેવાથી કરીશ. આવો મારો ભરોસો રાખીને મારા ગુરુજી મને કે મૂળદાસજીને કહીશ ને તો એ ચોક્કસ ઉગશે. આવી ખાતરી સાથે મને એણે યાદીઓ આપી છે
કે મૂળદાસજી બાળપણમાં મતલબ નાનપણમાં મારા બાપુજી મને હાથ પકડી અને ભજન ભાવમાં લઈ જાય. ક્યાં લઈ જાય? હા, ભજન ભાવમાં લઈ જાય. ભજનમાં ભાવ રહ્યો છે. અમે એક પદમાં બોલ્યા કરીએ છીએ, તમને ખબર હોય તો. હાજી, ભાવ રે ભજનોમાં હુવાનર બેડા. ભાવ રે ભજનોમાં હુવાનર બેડા. ભાવ રે તમારી દૂર મતી દિયો હે મીઠા. દાતા મારી દૂર મતી દિયો હે મીઠા. દુર્મતી દિયો ને મીઠાઈ રે સૈયાજી મારી. દુર્મતી દિયો ને મીઠાઈ સૈયાજી મારી. મારી મનવ્રતિ સમજત નાઈ રે. દુર્મતી દિયો ને મીઠાઈ સૈયાજી મારી. મનવ્રતિ સમજત નાઈ રે. ઓ બહુત કહું તો મારો મનવો ન માને. બહોત કહું તો મારો મનવો ન માને. ઘણું કહું તો મારો હૃદયો ન માને. ઘણું કહું તો મારો હૃદયો ન માને. તું ડોલે પર ઘર જાય રે સૈયાજી મારી. ડોલે પર ઘર જાય સૈયાજી મારી. મનવ્રતિ સમજત નાઈ રે. ઓ સૈયાજી મારી મનવ્રતિ સમજત નાઈ રે. એટલે ભજન બહુ સરસ છે. હાજી, ખૂબ સરસ. અને પાછું ગેબીનાથ બાપાનું છે. હાજી હાજી, ભૈરા ભવસાગરમાં મને ગેબીનાથ મળ્યા, મને પાર ઉતારો ગોસાઈ. મતલબ આ ભજનમાં એ એમ કહેતા હતા કે બહુત કહું તો મારો મનવો, એટલે મનવો એટલે એનો ઘરવાળો સમજે નહીં. અને
એથી જાજુ કહું તો મારો રુધિયો, એટલે મારા ઘરવાળા સમજે ને બે એકબીજાને શાન કરીને કીધું બહુ તો કહું તો મારો મનવો, એટલે એ કહે મનવો કોઈ રીતે સમજે નહીં અને કેટલું કહેવું, એટલે મનવો કે બહુ કહું એથી જાજો તો મારો રુધિયો, કે આ હમતી નથી, આ કે આ હમતતો નથી. સમજાય તો આનંદ આવે એવું છે. આ કે આ નથી સમજતો કે, એટલે શું કે છે એથી જાજો મારો રુદિયો ન માને, એ તો ડોલે પર ઘર જાય રે સયાજી મારી, મનવૃત્તિ સમજત નાય રે. હો સરસ બોલવાના બોલ છે. બુદ્ધિના મંદિરિયામાં બુદ્ધિના વાસા ગુરુજી, આ બુદ્ધિના ઘરમાં છાશનો છાંટો પડી જાય એટલે દૂધની દિશા બગાડે. બુદ્ધિના મંદિરિયામાં બુદ્ધિના વાસા ગુરુ કૈસે રે ચલે, ઘોરવાસા गुरु कैसे रे चले और वासा. गुरु गमना सोटा जिन लागे एक कमर पर, गुरु गमना सोटा देने लागे रे कमर पर, गुरु गमना सोटा रे गुरु गमना सोटा रे जन लागे लागे रे कमर पर, गुरु तब रे अपने घर आई. गुरु तब रे अपने घर जाई. तब अपने घर आई रे मनोवृत्ति, तब अपने घर आई रे मनोवृत्ति. गुरु गम से समझाई साया जी मारी, मनोवृत्ति समझत नाई रे. बहुत कहूँ तो मारो मनवो न माने, बहुत कहूँ तो मारो मनवो न माने. ઘણું કહું તો મારો રુદિયો ન માને, ઘણું કહું તો મારો રુદિયો ન માને. બસ આટલે છે. આટલે જ આ કડક નિયમ લાગે છે તમને કે આનાથી આગું નથી જવું. તમે ભલે ને સરળ એટલા છો, તમારી પેઢીઓમાં તમારું નામ મોટું છે, તમારું બોલવું, તમારા વ્યવહારમાં વર્તવું, ઘરમાં વર્તવું, એટલા બધા તમે એટલા પેક છો, જાણે ખબર કોઈને ન પડવા દે એટલા પેક છો. પણ નિયમ એક એવું છે કે જે નિયમનો આધાર લઈ સંયમને ઘેર જવું છે. સજ્જનો માતાઓ, આવું ગુરુજી હળવું હળવું મારું મન બનાવવા માટે એ પોતાની એવડી વાતો કરે કે ગામડે ભજન હોય, એકા ગાડી એક ભાડે કરી હોય, 8 આના એને દેવાના હોય,
ભજનમાં જઈને 2 પૈસા મળે એમાંથી એનું ભાડું આપવાનું હોય તો અમે એટલા લાડથી એટલા ભજનને માથામાં વાગોળતા વાગોળતા જઈએ, આ ભજન કરીને આવીએ. સામેવાળા કઠોર થઈ જાય, નકર રૂપિયા 1.5 રૂપિયાનું પરચુણ થાય તો 8 આના 1 વાર નહીં થઈએ, પણ કઠોર થઈ જાય પછી બાકી રખાવીએ કે બીજા ફેરામાં ભજનમાં જાઉં ત્યારે તને આમથી આમ. આવી સરળતાની વાતો કરે તો હું ક્યાં જાઉં કહું? તો મારે મારા અંદરમાં હંતાડેલી કોઈ વાતો કરવી પડે. પણ છતાંય સાધુનું ઘર હતું. રઘુરામજી બાપુ રેણી પાડતા પાડતા એવી રીતે એક નિર્દોષતાથી ભગવાન સાથે જાણે જોડાઈને જીવતા હોય, એટલે એવું કયા રાખે કે તે જો કોઈની લાજ રાખી હોય ને તો જ મારી લાજ રાખશે. મારા માટે કોઈ સ્પેશિયલ પ્રોગ્રામ બનાવતો, કોઈની લાજ રાખી હોય તો રાવ સાંભળી ચડ્યા રામદેવ, સ્થિર કર્યા એના જહાજ, ઈ વિશ્વાસે વાણીઓ વળગો બુડતા તાર્યા એના. એટલે આપણે સુધારો કરી લીધો, ઈ વિશ્વાસે વાણીઓ વળગો બાપુજી કહેતા હતા, અને મેં સુધારો કર્યો, ઈ વિશ્વાસે મેસવાણીઓ વળગો થીડતા કર્યા એના જહાજ. તે કોઈની રાખી હોય તો જ મારી રાખજે. સ્પેશિયલ મારા હાટું ધક્કો ખાઈ દોડી અને મારા માથે તારો હાથ ન રાખજો, આ રાખજે કે હું તો ન કર. એમ ન કરતો. જો મદદ કરવી તો બહાદુરીથી કરજે, મદદ કરવી તો ભિખારી સમજીને મદદ ન કરતો. તારી મદદ ઉગશે નહીં, અને ઉગે અને કોઈ ન ભૂગે. આવી રીતે હું આપને યાદ કરાવવા જતો હતો. આ કથા, આ કોઈ વાર્તા, કોઈ પ્રવચન કે કોઈ લાઈવ પ્રસારણ એવી કોઈ મેટર નથી. હું એમ યાદ કરાવતો હતો કે બળી રાજાએ કીધા પછી મહાદેવ ખૂબ જ રાજી થયા. મહાદેવ બેયનો ભરોસો એટલો રાખે, દેવનોય ભરોસો એટલો રાખે અને દૈત્યનો ભરોસો એટલો રાખે કે આ મહાદેવને ખબર હતી કે દેવતાની માતા અને આ દૈત્યોની માતા બેય બહેનો છે. એક દીતિ છે ને એક અદિતિ છે, એકના દેવ છે એકના દૈત્ય છે, એને ખબર હતી. એટલે મહાદેવ સર્વવ્યાપી દર્શન રાજી થયા. પણ વિષ્ણુ ભગવાનને એમ થયું, ભગવાન વિષ્ણુને એમ થયું કે બલી, તમે બહુ સમજણા છો. રાવણને બળી રાજાએ કીધું કે બીજી વખત અહીં આવતો નહીં મારું માથું બગાડવા. હું બધા હળી મળીને રહે. અને રાવણનું કહેવાનું એમ હતું કે આપણું સામ્રાજ્ય, આપણું દૈત્યોનું શાસન નોખું બનાવો. દેવતાઓ બધા ભેગા થઈ જાય એમ આપણે દૈત્યો ભેગા થઈને અહીંયા અત્યારે આજના દિવસમાં હાલે છે એ લડાઈ એ જ છે ને. આપણા દેવ થઈને કહે છે અમારું છે, પણ તમારું હોય તો તમે બધા હંપીને ભેળા થઈને માગો ને. આ કે મને આ ઘટે છે ને આ કે મને આ ઘટે છે ને આ કે મને હજી. એમ ન કરો, ઘટે છે એવું ન કરો. જે મળ્યું એનાથી સંતોષ માની આ એવો રાજા છે એ બધાને ચેક કરી ક્યાં કોને શું જોઈએ એવું એને પહોંચાડી રાખે છે. એને ખબર છે કે આવડી મહેનત કરીને આ માણસ 60-70 વર્ષની ઉંમર આવશે એટલે આને કોઈ દર્દ થઈ જશે અને પછી એકલો માણસ પીડાતો એની સારવાર નહીં લઈ શકે. એટલે આખા ભારતમાં ચારે બાજુ આયુષ્યમાન ભારતની બધાઈને મદદ મળે. 5-5 લાખ રૂપિયા એ ટાઈમે. વળી ડૉક્ટરી કોઈ ઓપરેશન કે કોઈ કાંઈ
અરે એનાથી આગળ કહું તો ગરીબ મારા ભારતની દીકરી એ પ્રસૂતિ માટે પીડાય એ વખતે એને શું જોઈએ? આ દિલ્હીમાં બેઠો બેઠો ભારતનો રાજા વ્યાધિ કરે છે તો આપણે માનવું જોઈએ ને કે રામદેવજી અવતારી હતા એટલે બધાઈને રાજાના દીકરા હોવા છતાં બધાની વચમાં બેઠા હતા. એમ અવતારી છે એની ઓળખાણ કળસંગ બાપુને ગંગા સતી માએ કીધું કે એક કામ કરીશું, બોલો ને, કે આપણે વાડીએ રહેવા વયા જશું. કેમ? કે અહીં ડેલીમાં આપણા બધા વડીલો બેઠા હોય એટલે કોઈ નાનો ગરીબ માણસ આપણને મળવા આવે તો એને ગારું ખાવી પડે, વખતે એકાદો વાટો ખાવો પડે અને એનો તિરસ્કાર થાય છે. એ મને ગોઠતું નથી. કરસંગ બાપુએ કીધું કે બરોબર વાત છે. ઝૂંપડા જેવા બધાએ મકાન બનાવી અને વાડીએ રહેવા અવતાર્યા છે. શું કામે? બધાને પોતાના માની પોતે બધાના છે એવું જીવવા માટે. ઈશ્વરીમાં પરમાત્મા એમાં રાજી છે એમ રાજીપો લેવા માટે. એમ ભગવાન વિષ્ણુએ બળી રાજાને કીધું કે 100 યજ્ઞ જો કરી દો ને. બળી રાજાએ તો 100 યજ્ઞ કરી દીધા. 100 યજ્ઞ પૂરા થયા એટલે બળીના ગુરુ શુક્રાચાર્યએ ના પાડી કે આ વિષ્ણુ છે, તારા બાપના બાપને છેતરી, તારા બાપના બાપનો બાપ એણે પોતાના ખોળામાં લઈ આ છે, આનો ભરોસો ન કરીશ. આ કાંઈ માગે અને કાંઈ કરી બતાવે એના કરતાં સાવધાન રહે. આને કંઈ આપવું નથી, આને કંઈ ઘટતું નથી, આને કંઈ આપવું નથી. ભગવાન કે બળી 100 યજ્ઞ પૂરા થયા. એ યજ્ઞનું ફળ તમને જોતું હોય તો યજ્ઞની થોડી ભેટ પૂજા તમારી યથાશક્તિ હોય એ યજ્ઞ કરાવનારને આપો. બળી રાજા કહે ભગવાન માગો ને શું જોઈએ છે? આટલા નાનકડા થઈને આવેલા વંથલી ગામમાં બળી રાજાને કે મને 3.5 ડગલા જમીન જોઈએ છે. કે કેટલા ડગલા? તો કે 3.5 ડગલા. આ વાત તમે સાંભળી હશે પણ આજે હું આ વાત બીજા સંદર્ભમાં કહું છું. કેટલા ડગલા કીધા? 3.5 ડગલા કીધા. બળી રાજાએ કીધું કે 3.5 ડગલા ભૂમિ ભગવાન મને આપતા શરમ લાગે છે કે પણ મારે આટલામાં મારું કામ થઈ જાય એમ છે. પછી બળી રાજાએ સંકલ્પ કરી 3.5 ડગલા ભૂમિ અર્પણ કરી. આવી એક પૂર્વની દંતકથા હાલે આવે છે. થાંભલામાંથી પધારીને હરણાકશિપુને રિપેર કરીને પ્રહલાદનો હૃદયમાં ભાવ ભરવા માટે ભગવાન પોતાના ભક્ત માટે આવ્યા છે. આવી એક દંતકથા. આ થંભની આપણે પૂજા કરીએ છીએ. થંભની ઉપર નેજા ઉપર થંભ ઊભો થાય, એક કાળી ચકલી આવીને બેસી જાય, બધાયનો દોર ત્યાં લાગ્યો હોય. આવી રીતે બધાને ઊંચા જોતા અને એક ઘરે જોતા એક શ્વાસે આવી પદ્ધતિથી 3.5 ડગલા બળી રાજાએ આપી દીધા. ગુરુજીએ ના પાડી તોય ભરત અપની જનુની તજે, પિતા તજે પ્રહલાદ, વિભીષણ અપના બાંધવ તજે, રામ મિલન કે કાજ. એટલે
પોતાના ગુરુ ના પાડે છે છતાંય 3.5 ટન ડગલા આપ્યા પછી ભગવાને એક ડગલું ભર્યું આખું પાતાળ, બીજું ડગલું ભર્યું આખો મૃત્યુલોક, ત્રીજું ડગલું ભર્યું તો આખું સ્વર્ગ, અડધું ડગલું બહેનો ધ્યાન દઈને સાંભળો મારી દીકરીઓ, મારી બહેનો, મારી માતાઓ, અડધું ડગલું બાકી રહ્યું. વિંધ્યાચલ મહારાજની પુત્રી વિંધ્યાવલીએ પોતાના પતિ બળીને કહ્યું કે મહારાજ જરાય અકળાશો નહીં, મહારાજ મારું અને તમારું અર્ધ સ્વરૂપ, તમારું અંગ પુરુષનું અંગ છે, મારું અંગ પ્રકૃતિનું અંગ છે. આપણે બેય જ્યારે એક અંગ બનીએ ત્યારે આપણને અનુભવ થાય ઈશ્વરને રહેવાનું ઘર ક્યાં છે. બે જ્યારે એકરૂપ થઈ જાય છે. હજી મને પાણી પીવા કરતાં પાણી ચાવતા ચાવતા સાંભળો, પાણીને ચાવતા ચાવતા સાંભળો. પાણી કેમ ચવાય એવી રીતે સાંભળો. સાંભળીને તમે કાંઈ બની જાશો એમ નથી કહેતો. સાંભળ્યા પછી તમને સમજાશે કે ક્યાં મારી ઉતાવળ છે, ક્યાં મારી આળસ છે, ક્યાં મારી ગેરસમજ છે. આ એક સાધુનો દીકરો એના પત્નીને માં કહીને પલોઠી વાળીને હજી સ્વયં ઈચ્છામાં પ્રગટ્યા પડદે પિંડ બાંધી શ્વાસે શ્વાસના દોરે સુરતાને. જય નાગેશ્વરી માતા. આજે બનાવટ છે, આ બનાવટ છે કે પ્રસ્તુત જેમ છે તેમ. આજે બનાવટ તમે બધા જુઓ છો ને, તમારી વચ્ચે મને હાલવા ચાલવા રહેવા બોલવા આ બધા અધિકારો મારા હું ભોગવું છું. બધાની વચ્ચે રહીને તમને સત્ય ત્યારે લાગશે કે મારું અસ્તિત્વ, મારું હોવાપણું મટી જશે. ત્યારે તમને સત્ય લાગશે કે આ તો સાચું છે. પણ પછી સત્ય લાગ્યાથી કાંઈ વળતર તમને મળતું, પછી સત્ય લાગે તો એ તમે શું કરવાના? એટલો અફસોસ કરવાના કે એક સાધુ આપણા હાથમાંથી ખોઈ બેઠા એમ. એટલે હું યાદી કરીને કહું છું કે પાણી ચાવો એમ આ વાતને ચાવતા ચાવતા એને તૃપ્તિનો ઓડકાર લેવાય ત્યાં સુધી લઈ જાઓ. બે જ્યારે આપણે એકરૂપ થશું, કેવી રીતે કે ભગવાન શિવે અડધું અંગ પોતાનું પુરુષ બનાવીને મૂક્યું, અડધું અંગ પ્રકૃતિ એટલે જગદંબા બનાવીને મૂક્યું, અને બે શરીરમાં પ્રાણ પૂરીને ભગવાન બીજ ઉપર શૂન્ય કરીને શૂન્ય ઉપર બેઠા છે. આ બેયમાં પોતે બેયની શ્વાસે શ્વાસની સંપૂર્ણ પોતાના શરીર છે. પોતે પુરુષને જાણે છે. સાંભળો ને બહેનો, ભાઈઓ, પોતે પુરુષને જાણે છે કે આ પુરુષ તે હું છું. પોતે પ્રકૃતિને જાણે છે કે આ પ્રકૃતિ તે હું છું. સ્ત્રીના ધર્મને પોતે અનુભવે છે અને પુરુષના ધર્મને પોતે અનુભવે છે. આ બેયના સંપૂર્ણ જ્ઞાતા જાણકાર હોવા છતાંય પોતે બીજ ઉપર શૂન્ય અને શૂન્યના ઘરમાં બેઠા બેઠા બેયના સાક્ષી બની સાક્ષાત પરાત પર
ગુરુ ઉત્પત્તિ, ગુરુ સ્થિતિ, ગુરુ અહંકારનો લય અને ગુરુ પાછા આમાં રહેવા છતાં સાક્ષાત પરાત પર તસ્મૈ શ્રી ગુરુવે. આ બેવને જાણનારા પોતે એના સાક્ષી રહી આની પ્રકૃતિ અને આની પ્રકૃતિ બે શું ઈચ્છે છે. સાંભળો મને, આ પ્રકૃતિને શું જોઈએ છે, પુરુષને શું જોઈએ છે, બે પોતે જ છે. બેયના હૃદયમાં પોતે જ એના પંપને ચાલતો કરી એની મન બુદ્ધિ ચિત્ત અહંકાર મારું તારું ભલું બુરું આ બધુંય અંદરથી છઠ્ઠીના દિવસે માથા પર અંગૂઠો માર્યો અને અંદરથી આ બધું પ્રગટાવી નીચેથી પ્રગટાવ્યું છે. એ માનો અડધો એટલે કે ચોથા ભાગનો શ્વાસ માનો લીધો. એ શ્વાસ લઈ જ્યારે નર્સે જુદા પાડ્યા આપણને, પોણા ભાગનો છેડો માની યોનિમાંથી માની ડૂટીમાં જવા દીધો. એક જ ભાગનો છેડો હતો એ નર્સે લઈને આપણી ડૂટીમાં મૂકીને માથે અંગૂઠો માર્યો. એટલે અંદર પવન માનો હતો એ અંદર ગયો. એ પવન જઈ અંદર ચારે બાજુ ખડબડાટ કરવા માંડ્યો. પણ પવન પાસે માએ આપેલા પવન પાસે ફરિયાદ સિવાય બીજું કાંઈ હતું. એ પવન અંદર ગયો એટલે અંદર આમ તેમ અથડાય છે, પણ પવન બિચારો નાનકડો હતો, ત્રણ જ અક્ષરમાં હતો, રકાર અકાર ને મકાર. આવી રીતે અકાર ઉકાર ને મકાર માનો શ્વાસ હતો. એ અંદર જઈને તમે એક ભજન નથી ગાતા, હવે ક્યાં જાઉં કેને પૂછું, કૃપા કરો એકલના, તે તો અજબ કરામત ખેલી મને દીધો એકલો. હવે ક્યાં જાઉં કોને પૂછું, અહીંયા કોઈ નથી. એટલે એ શ્વાસ માનો એક ભાગનો હતો, ત્રણ ભાગનો માની અંદર પહોંચી ગયો. એક ટુકડો નાનકડો હતો. એ શ્વાસ અંદર રડવા માંડ્યો, રડવા માંડ્યો. રાજી થવાની એને ખબર નહોતી કે પ્રસન્ન કેમ થવાય. એ શ્વાસ અંદર રડવા માંડ્યો. એ શ્વાસ મને તમને ભજનમાં મદદ કરવા આવ્યો. મને તમને જ્યાંથી ભૂલા પડ્યા છે એ ઘેરે લઈ જવા આવ્યો. એ શ્વાસ નામ તે મારો શ્વાસ છે. એટલે બહેનો માતાઓ આ નામરૂપી કપડાં મૂળદાસે પહેરાવ્યા છે, બાકી છે તો એ શ્વાસ જ. અને મારો તમારો નહીં, આપણી માનો શ્વાસ છે. જે માએ 9 મહિના ને 7 દિવસના 21,600 શ્વાસા સેવતા જન્મ આપ્યો ત્યારે ખબર ન રહી. અને જ્યારે જન્મ આપણા શરીરમાં રજબુંદ દ્વારા તૈયાર થયો ત્યારે મા કે પિતા બેમાંથી કોઈને ખબર છે બીજની ઉપર શૂન્ય કરીને બેઠા છે, જેને પાપે નથી ને પુણ્ય નથી. એવા આદિ પુરુષને, આદિ શિવને એને ખબર છે કે આ બેવનું શરીર જલ કેરી બૂંદ પવન કેરા થંભા. આ બેવના શરીરની ઉત્પત્તિનું મૂળ આટલું આધારભૂત બતાવ્યું. પણ જલ કેરી બૂંદ પવન કેરા થંભા, એની પહેલાં તો તમે જુઓ વચનની ઉત્પત્તિ હતી.
સાંભળો છો? પુત્રવતી ભાવ એટલે એ વચન એના માથામાંથી એના હૃદયમાં પુત્રવતી ભાવ, એના શ્વાસા બદલી નાખ્યા. પુત્રવતી ભાવ, પુત્રવતી ભાવ, પુત્રવતી ભાવ, પુત્રવતી ભાવ, પુત્રવતી ભાવ. સૌભાગ્યવંતી ભવ, સૌભાગ્યવંતી ભવ. દીર્ઘાયુ ભવ, દીર્ઘાયુ એમ પુત્રવતી ભવ. કોઈની તપબલવાળી પરામાંથી વચન નીકળ્યું અને કાનથી હૃદયમાં આવી અને સ્થિર થઈ ગયું. અને પછી એને સુરતા સેવવા માંડી. પુત્રવતી ભવ, પુત્રવતી ભવ, પુત્રવતી ભવ. હવે જાય બધાય શ્વાસા એ સુરતાથી સેવતા જાય. એમ કરતા 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 જલ કેરી બૂંદ પવન કેરા થંભા. પવન ઓગળી ગયો અને જલના બંધારણને એક ધારો લાગી ગયો. એક સાધારણ ગતિવાળું એક પિંડ બન્યું, પિંડ બન્યું, પિંડ બન્યું, પિંડ બન્યું, પિંડ બન્યું. પિંડ પ્રમાણ, પિંડ પ્રમાણ, ઈંડમાંથી પિંડ પ્રમાણ. પવન અને પાણી. पानी का आपने बर्फ बनाया, आप किया बर्फ का पानी नो तमे बर्फ बनाव्यो ने बर्फ नु कीधुं. एवी नानकड़ू पिंड बन्યું. धीरे 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 पुत्रवती भव, पुत्रवती भव, पुत्रवती भव. आ वचन ने सेवता 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 આવી બધી વાતો બજારમાં કહેવાની ના છે, પણ છતાંય તમે ભેળા નથી થતા. ભેળા થાવ તો અમને ખબર પડે કે તમારી અંદર 3 જણા પુરુષ અને 1 માં એટલે સ્ત્રી. આ 3.5 ટિકિટ તમારી અંદર સમજી અને પાણીને ચાવતા ચાવતા પીએ છે, ખાય છે. ભેળા થાવ તો ને બધાને સમૂહની વાત કરું, પછી પોતાને લાગુ પડતી વાત પોતે પકડી લે છે. કોઈની નજર કોની આરે મેલી છે, એ મેલી નજર આવા વચનો સાંભળે એટલે એની નજર મેલી હોય એ શુદ્ધ નજર થઈ જાય. શુદ્ધ નજર થઈ. મેલી નજર હોય, નબળી આંખ જોતી હોય. દીકરીઓ કોઈક નબળી આંખો વાળીઓ હોય, દીકરા કોઈ નબળી આંખો વાળા હોય. અને એની ઉંમરનો કોઈ અંદાજ નહીં, એવા અડબાઓ પણ કોઈ નબળી નજરવાળા હોય. પણ આવી વાતો, આવા વચનો, આવી સ્થિરતાવાળા હજી આપણે વહેલા છીએ. 4:45 થી 4:45 એક આટો દઈએ ને, એક એક બોલ તમને આર પાર ઉતરતો જાય. આર પાર એક એક બોલ બોલ. અરે તમે કેના છો, કઈ જ્ઞાતિના છો, પુરુષ છો, સ્ત્રી છો, આ બધું મગજમાંથી કાઢી નાખે. તમે જ્યારે એવા યોગમાં આવો છો, રજ બૂંદનો મિલાવો કરીને તમે એવા યોગમાં આવો છો કે રજનું આકર્ષણ બૂંદનું આકર્ષણ રજને એ સહન નથી થતું. ત્યારે તમને ખબર નથી રહેતી. એટલી ખબર હોય કે હું તારામાં સમાઈ જાઉં, અને એટલી ખબર હોય કે હું તારામાં સમાઈ જાઉં. ભગવાન દ્વારિકાના નાથ ચતુર્ભુજ સ્વરૂપે મથુરાની જેલમાં જશોદામાં અરે દેવકી માને સમજાવે છે કે માં,
માં તારાથી સહન થાય એમ છે એટલે મેં તને મારી માં બનાવવાનો મોકો આપ્યો છે. તું સહન કરી શકે એવી છો ને માં એટલે. અને એમ છતાં આ બધા એક એક સંતાન મોતને ઘાટ ઉતરે છે. અરે માં, આ એક એક જલના બિંદુ છે. આવી આવી બૂંદ તો અનેક ગુમાવી. અરે મરેલી બૂંદને સીધને રોવો બાલુડા જોગી. આવી આવી બૂંદ તો અનેક ગુમાવી. મરેલી બૂંદને આને જન્મ લીધો ને મૃત્યુ પામ્યો એને કેમ રોવે છે? આવી આવી બૂંદ તો અનેક ગુમાવી. ભગવાન દેવકી માને સમજાવે, માં તારાથી જો સહન ન થાય, એક એક પુત્ર જન્મ આપ્યા પછી સગો ભાઈ મોતને ઘાટ એક ભયંકર શીલા ઉપર પછાડીને મૃત્યુ મોતને ઘાટ હાય હાય કરાવે. જો માં સહન ન થાય તો હું તો તને એટલા માટે માં બનાવવા માગું છું. મારે ધર્મની સ્થાપના કરવી. કેવા ધર્મની સ્થાપના કરવી છે એ તને પછી કહું માં. તને અનુભવ કરાવીને કહું માં, મારે કેવા ધર્મની સ્થાપના કરવી છે. અનુભવ કરાવીને કહું માં. હમણાં તારા ખોડામાં બાળ સ્વરૂપ બની, તારા ખોડામાં બાલ મુકુંદ બની હમણાં જ આવું છું માં. પણ માં શરત એક છે, તને કરવું એટલું વાલ મને કરજે. તારા હૃદયમાં મારા પ્રત્યે જેટલો પ્રેમ ઉભરાય એ બધું પ્રેમ મને કરજે. પણ માં મારા શરીરનો મોહ ન કરીશ, મારા શરીરનો મોહ ન કરીશ, મારા શરીરનો મોહ ન કરીશ. માં મારા શરીરનો મોહ ન કરીશ. આવ્યો માં, એની જ ઘડીએ ચત્રભુજ સ્વરૂપ શાંત કરી અને બાળ મુકુંદ બાળ કમળ આવું સ્વરૂપ માના ખોડામાં આવ્યું. અને ભગવાન ચતુર્ભુજ બાળક બનીને દેવકી માના ખોડામાં, જ્યાં માને સ્પર્શ થયો બાળકનો ને બાળકને સ્પર્શ થયો માનો, એની ઘડીએ સ્પર્શની લીલા. આજે રંગ રૂપ સ્પર્શ લબસ, આ પાંચ ક્રિયાત્મક, પાંચ પ્રાણ, એમાં સ્પર્શ થઈ ગયો માને ભગવાનના ચતુર્ભુજ સ્વરૂપમાંથી બાળ સ્વરૂપનો. અને સ્પર્શ થતાની સાથે માં તો એને એવા લાગી પડ્યા, આમ હૃદયમાં લઈ જવા માટે એટલા દબાવે છે કે મારા હૃદયમાં આવી જાઓ, મને તમારા હૃદયમાં સમાવો ને કે તમે મારા હૃદયમાં આવી જાઓ. તમે મને મને તમારા હૃદયમાં માં, મને તમારા હૃદયમાં નહીં લાલા, મને તારા હૃદયમાં. હા હા, એ પલમાં, એ ઘડીમાં, એ ક્ષણમાં મારી તમારી આ શરીરની ઉત્પત્તિનું તેજ માના ગર્ભમાં થપાઈ ગયો. પછી 21,600 શ્વાસમાં પુત્રવતી ભવ, એ શ્વાસ જ બોલતા હતા, બીજું શ્વાસ નહીં બોલવાની ખબર નહોતી. રામ નમઃ, રામાય નમઃ, નકળંગ સ્વરૂપાય નમઃ, કાંઈ ખબર નહોતી, બીજી કોઈ જાણ જ નહોતી. ખાલી પ્રાણ પ્રાણ માના પ્રાણ હારે મારો પ્રાણ જોડાયેલો હતો, બીજી ખબર નહોતી કાંઈ. પણ પુત્રવતી ભવ કરતાં 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 રજબુંદનું પિંડ ધીમે 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 માની સુરતા પોતાના પતિમાં ગઈ
અને પતિના રૂપ રંગ, પતિની પ્રકૃતિ, પતિનો સ્વભાવ, પતિની પરંપરા, પતિની આગલી પેઢીની જે ભૂમિકા, રજ તમ સત જે હોય તે મેં એ પીઠને સરસ આકાર આપ્યો. આબેહૂબ આપણા બાપ જેવું જ આપણું દર્શન તૈયાર કરી 9 મહિના ને 7 દિવસના એ સુવાળી કોથળીના સુવાળા જળમાં ઊંધે માથે આપણને સાચવ્યા. પછી ખબર ન પડી સુવાળી કોથળી ચીરાઈ ગઈ, સુવાળું જળ હાલતું થયું અને જલની સાથે માની નાભી સાથે જોડાયેલી આપણી નાભીનું દોરડું એવડું હતું કે આપણે ધીમેથી માના ઉદરમાંથી આખા પોલાણમાં જગતને જોવા, જગતને અનુભવવા આવી ચડ્યા. જેની મેં પછી તરતની ઘડીએ માનો અને આપણો આ નાળ સંબંધ હતો. એ નાળ વધેર્યા પછી એ શ્વાસ અંદર ગયા પછી આ ગાળા દરમિયાન ભગવાને માને કીધું કે મારો શરીરનો મોહ ન કરીશ માં, મારા શરીરનો મોહ ન કરીશ. મારા પિતાજીને આપી દેજે, તને જેટલું કરવું એટલું વાલ 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 એ વાલ કરજે, પણ મારા શરીરનો મોહ ન કરીશ. સજ્જનો માતાઓ, આ નિયમની પહેલી ભૂમિકા છે. શરીરનો મોહ આપોઆપ છૂટી જાય, કારણ કે તમને તમારી ખબર પડે ક્યારે પડે. તમે જ્યારે અમને જન્મ આપ્યો, તમે જ્યારે અમારું તેજ રોપાણું છે એ તેજના સાક્ષી તમે બન્યા. જ્યાં હોય ત્યાં સાક્ષી છે, અહીંયા આપણે એમ માનવાનું. આપણે કરતા નથી, કોઈ કરતાપણું આપણાથી સહન થાય. આપણને ન ગમે એ બાબત ઉપર આપણે ક્રોધ કરીએ, પણ એ ક્રોધ આપણે નથી. ક્રોધ તો નથી ગમતી એવી વૃત્તિનો કાર છે. નથી ગમતું આવું ન કર. એક બે ત્રણ 3.5 ડગલામાં અડધું ડગલું વિંધ્યાવલી, વિંધ્યાચલ મહારાજની પુત્રી વિંધ્યાવલીએ પોતાના પતિને કીધું કે સ્વામી, આપના શરીરમાં અડધો ભાગ મારો, મારા શરીરમાં અડધો ભાગ આપનો. આપની ઈચ્છાઓમાં અડધી ઈચ્છા મારી, મારી ઈચ્છામાં અડધી ઈચ્છા આપની. એટલે અડધું ડગલું બાકી છે તો ભગવાનને કોને તમારા માથા ઉપર અડધું ડગલું મૂકી દે. અને જેવા ભગવાન તમારા માથા ઉપર અડધું ડગલું મૂકે, સાંભળો માતાઓ, બહેનો, દીકરીઓ, ભાઈઓ, અડધું ડગલું માથા ઉપર મૂકે એટલે તમે તરત જ ભગવાનનો પગ પકડી લેજો. અને ભગવાન ગમે એવી તાકાત કરે પણ હું તમારો પગ પકડી લઈશ. એટલે ભગવાન મારા પતિવ્રતને સાચવવા મારી ઉપર કોઈ જુલમ કરશે, મોંમાંથી તો ફાટો, મારી ઉપર ભગવાન કોઈ જુલમ કરશે નહીં. દેવકી માને સમજાણું કે આના શરીરનો મોહ કરવા જેવો આ પ્રાણ પુરુષ છે, આ અમર પુરુષ છે, આ પ્રેમ પુરુષ છે, આ પ્રેમથી પકડાય છે અને પ્રેમથી તમારી પાસેથી છૂટી જાય છે. આવા તેજને પકડવું હોય તો સંસારના ભોગોથી પકડાશે. આનાથી નજીક મારું કયું પાત્ર છે જેની સાથે 30 વર્ષથી પડખા સેવ્યા? આટલું નજીક મને કોણ છે એની હારે હું પ્રેમ પ્રગટ કરું કે એને મારા પ્રત્યે એવડો જ પ્રેમ પ્રગટે. દેવકી માએ પોતાના
ખોળામાંથી આ બાલ સ્વરૂપ લઈને વસુદેવજીને લંબાવ્યું. વસુદેવજી જેવા બાળ સ્વરૂપને સ્પર્શ કરે છે એની ઘડીએ વસુદેવને પણ એવડો જ અનુભવ થયો. વસુદેવ પણ એ બાળ સ્વરૂપને મઢ્યા હૃદયમાં અંદર લઈ જવા, દબાવે, એટલું દબાવે. પણ ભગવાન કે નહીં પિતાજી, મારા શરીરનો મોહ નહીં કરો. હું તમારી અંદર કોઈ રીતે સમાઈ નહીં શકું. અંદર ગયા પછી તમે મને અંદર લઈ જશો તો હું મોટો થઈશ તો તમે જીવી નહીં શકો. એટલે તમે મને પ્રેમ કરો, મારા શરીરનો મોહ ન કરો. સંસાર દર્શનનું 50 વર્ષ પછીનું આ નવું જીવન, સંસાર દર્શનનું સંસારિકતાના પગલાં ભર્યા પછીનું નવું જીવન. આજે તમે કહો છો ને, વંશવેલની તૃષ્ણા ટાળો. વૃત્તિને કઈ બાજુ વાળવી છે? મારે પ્રેમ સ્વરૂપ તરફ લઈ જાવી. આજે એક દીકરાથી સંતોષ છે, એની ઈચ્છા નથી. વસુદેવજીને યાદ આવ્યું, નહીં પિતાજી, નહીં. બાલ મુકુંદ કહે છે, પિતાજી હું તમારા શરીરમાં ન સમાઈ શકું. પિતાજી મને જલ્દી યમુના ને સામે કિનારે નંદ મહારાજના નંદાલયમાં લઈ જાઓ ને. એ નંદ ને જશોદા મારો વિરહ કરશે અને મને પ્રેમ પ્રગટ કરાવી અને મને પ્રેમ પુરુષ તરીકે હું જે યુગ ધર્મની સ્થાપના કરવા માગું છું, એ પ્રેમ પુરુષનો ભાઈ ભલો ભાવનો આવો મારો એક ધર્મ સંસ્થાપન માટેનો પ્રયાસ છે. સૂર્યનારાયણે કીધું કુંતી પુત્રી વત ભવ. એટલે ગુરુજીએ પૂછ્યું છે સૂર્યનારાયણ ભગવાનને કે તમે તો અંજવાળું છું, અંધારું ક્યાંથી આવ્યું? મારી કુંવારી દીકરીને પુત્રવતી કઈ અને કઈ રીતે તમે એને પુત્રવતી બનાવશો? આવું કેમ કર્યું? તમે તો સંપૂર્ણ પ્રકાશ છો, સૂર્યમાં અંધારું રહી શકતું. એક દી અંધારાએ ફરિયાદ કરી કે આ સૂરજને કાંઈ કયો નહીં, ક્યાંય મને ટકવા દેતા નથી. એટલે ભગવાને કીધું કે સૂરજને અહીં બોલાવો. સૂર્યનારાયણ તુરંત આવ્યા. ભગવાન મને યાદ કર્યો? તો કે હા, કે અંધારાની ફરિયાદ છે કે મને ક્યાંય ટકવા દેતા નથી. એટલે સૂર્યનારાયણે કીધું કે ભગવાન એ અંધારું ક્યાં છે એને તો બોલાવો, મારે જોવું છે એ કેવું છે. અણધાર્યું આપણે કલ્પના ન કરીએ એ ઊભું રહે છે ત્યારે ખબર પડે કે મારા ભગવાન આવી ખબર નહોતી. પણ ખબર પડ્યા પછી તો કોઈ શૂરવીરના તેજના સાક્ષી બનવું જોઈએ ને. અંધારું નથી, અંજવાળું છે. અહીંયા પ્રેમ પુરુષ પરમાત્મા કૃષ્ણ અદ્ભુત લીલા કરે છે અને એ લીલા ગોપીઓ પૂરતી છે. ગોપીઓને જ વિરહની ખબર, કારણ કે ગોપીઓને કૃષ્ણ હૃદય સુધી પહોંચ્યા હતા. ગોપીઓ કૃષ્ણ હૃદય સુધી પહોંચ્યા છે. આવા અનુભવની સાક્ષીઓ ગોપીઓ હતી. ગોપી અહીંથી મહાધર્મની મહાપદની એક ભૂમિકા તૈયાર થાય છે કે તમારાથી આગળ નહીં જાઓ. તમારાથી આગળ નહીં જાઓ. આ એક નિયમ જો હળવું કરીને પાડી શકો
તો આ નિયમનું પરિણામ એવું છે, 12 બીજ તમારી પૂરી થાય એટલે ધર્મનો સાક્ષી બની અને હિન્દુઓ તમને સિક્કો મારી દે કે જ્યાં તું જતી છો, જ્યાં તું સતી છો. જતી સતી દર્શન પાયા રે, જતી સતી દર્શન પાયા રે. આજ અમારે ઘેર સંતો પધાર્યા, આજ અમારે ઘેરે સંતો પધાર્યા, આજ અમારે ઘેર સંતો પધાર્યા, આજ અમારે ઘેરે સંતો પધાર્યા. જતી સતી દર્શન પાયા રે, સતી સતી દર્શન પાયા રે. દર્શન પાયા ધણીને વધાવ્યા, દર્શન પાયા ધણીને વધાવ્યા, એ દર્શન પાયા ધણીને વધાવ્યા, દર્શન પાયા ધણીને વધાવ્યા. દર્શન કરતા નિર્મળ ભઈ કાયા રે, દર્શન કરતા નિર્મળ ભઈ આયા રે. પેલા પેલા જતી શિવ શંકર ઘેર જન્મ્યા, પેલા પેલા જતી શિવ શંકર ઘેરે જન્મિયા, હે પેલા પેલા જતી શિવ શંકર ઘેર જન્મ્યા, પેલા પેલા જતી શિવ શંકર ઘેરે જન્મ્યા. જતી કાર્તિક નામ ધરા રે, જતી કાર્તિક નામ ધરાયા રે. 12 વર્ષ જેણે ઉર્ધ્વ તપ કીધા, 12 વર્ષ જેણે ઉર્ધ્વ તપ કી, શિવજીએ યોગ બતાયા રે, શિવજીએ જોગ બતાયા રે. આકાશ એક વાળના મોવાળાના 100મા ભાગ જેટલું આકાશ, એટલો જ પ્રકાશ, એટલો પવન, એક વાળના 100મા ભાગ જેટલો જ પાણી, એટલી જ પૃથ્વી. આ 5 તત્વો સાથે છઠ્ઠો શિવજીનો પ્રાણ, આપણી હારે આ 5 તત્વ ભેળો આપણી માનો પ્રાણ, અહીંયા શિવજીનો પ્રાણ, એનો પ્રકાશ. મા અને પિતા શિવ અને શક્તિ બે સંકલ્પ કરે કે સૃષ્ટિનો વિસ્તાર વધો, સૃષ્ટિનો વિસ્તાર વધો, સૃષ્ટિનો વિસ્તાર વધો.
ત્રીજું નેત્ર ખોલી શિવજીએ જોયું, વધે છે ઘટે છે કે જેમ છે તેમ છે, પણ જોયું ત્યાં તો એનો વિસ્તાર વધતો હતો. કાર્તિકેય સુધી આ વિસ્તાર બન્યો. એટલે શિવજીએ કીધું, આ બહારની સૃષ્ટિનો અનુભવ છે, હવે અંદરની સૃષ્ટિનો અનુભવ કેવો છે. એટલા માટે શિવજીએ નતમસ્તકે એની મનોજગતની ભૂમિકા ખોલી. માથા પાસે અંગૂઠો મૂક્યો, છઠ્ઠી થઈ ગઈ, ષષ્ઠ ચક્ર, ષષ્ઠી ચક્ર. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, મારું તારું, ભલું બુરું, આ બધું અંદર. એટલે 12 વર્ષ જેણે ઉર્ધ્વ તપ કીધા, 12 વર્ષ જેણે ઉર્ધ્વ તપ કીધા, શિવજીએ યોગ બતાયા રે. શિવજીએ યોગ બતાયા રે. છઠ્ઠા જતી ગુરુ ગોરખનાથ કહીએ, છઠ્ઠા જતી ગુરુ ગોરખનાથ કહીએ, ગર્ભયોની મેં નહીં આયા રે. ગર્ભયોની મેં નહીં આયા રે. સાતમા જતી નર નારાયણ કહીએ, સાતમા જતી નર નારાયણ કહી. ધ્યાન દેજો, સાતમા જતી નર નારાયણ કહીએ, સાતમા જતી નર નારાયણ કહીએ. રજબુંદ પાટ લઈ આવ્યા રે. રજબુંદ પાટ લઈ આયા રે. હવે મિલાવો કેમ થાય? રજબુંદ જ્યોતના પાઠ ઉપર આવી ગયા. હવે શું કરવું? રઘુપતિ જદુપતિ જમયો રચાવ્યો, રઘુપતિ જદુપતિ જમયો રચાવ્યો, રઘુપતિ જદુપતિ જમયો રચાવ્યો, રઘુપતિ જદુપતિ જમયો રચાવ્યો. સિદ્ધ ભૈરવનાથે ગુણલા ગાયા રે. સિદ્ધ ભૈરવનાથે ગુણલા ગાયા રે. સજનો, રઘુપતિ જદુપતિ રજબુંદ પાઠ લઈ આવ્યા પછી રઘુપતિએ મર્યાદાનું સ્થાપન કર્યું. મર્યાદા કે હું તમારામાં, તમે મારામાં. રામ સીતાજીના હૃદયમાં, સીતે તો કે રામના હૃદયમાં. આવી રીતે સંસારની રચના આપણે કરીએ. જદુપતિ કૃષ્ણ ભગવાને પ્રેમ સ્વરૂપ કે તમે મારા અને હું તમારો. અશરીરી અશરીરી પ્રેમ. પ્રેમ કેવો પ્રેમ? તો કે પ્રેમ બૂંદ અગમ. જરે પ્રેમ મને તમારા તરફ, તમને મારા તરફ આદર ભાવ કે પ્રેમ, એ તમારી આંખોમાં આજે
પ્રેમ બૂંદ અગમ જરે, અગમની ગમ જાણ, અગમ મેલી સુગમ સેવો. જાણો એટલી બધું ઊંચાઈ તમારાથી ન પકડાય તો સુગમ. અમારી આ દીકરી છે, આ મારો જમાઈ છે. અગમ મેલી સુગમ સેવો. આનાથી આગળ ન જાઓ, આનાથી આગળ ન જાઓ. બેવની વચમાં એક અદ્ભુત દિવ્ય અશરીરી પ્રેમ કેવી રીતે પ્રગટ થાય છે એવું રજ બૂંદ પાઠ લઈ આવ્યા. હે પ્રાણાધાર, આપના ચરણોમાં મસ્તક મૂકીને વિસામો કરું છું. જરૂર પડીએ જગાડજો. મને ખબર છે ઊંઘી ગયા પછી આપના સિવાય મારું કોઈ નથી. આપ જ મારા પ્રાણાધાર છો. હું આપનો છું, હું આપની છું. આપ મારા છો, આપ મારા છો. જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારા કાન આપનો મહિમા સાંભળતા રહે, મારી આંખો સર્વમાં આપનું દર્શન કરતી રહે, મારી વાણી સદૈવ આપનો મહિમા ગાતી રહે. એ કરુણા નિધાન, એ ભક્તોના ભગવાન, એ સતીઓના શ્યામ, જ્યાં સુધી આ શરીરમાં રહેવાનું હોય, મારું હૃદય આપના ચરણોમાં શુદ્ધ પ્રીતિ કરતું રહે, શુદ્ધ પ્રીતિ કરતું રહે. આપે વચન આપ્યું છે, જીવ જ્યારે મારે અંજવાડે આવશે ત્યારે તેના અપરાધો કર્મો પાપો દોષો ક્ષમા કરીશ. હે પતિત પાવન, એ અધમના ઉદાહરણ, અનાથોના નાથ, આપનું વચન સંભાળો. અમને પોતાના માનીને કાયમ ધણી કાયમ ધણી એટલે શ્વાસે શ્વાસનો સાક્ષી. કાયમ ધણી અમારી રક્ષા કરો, અમારો જન્મ સુધારો, અમારો ફેરો સફળ કરો. ધ્યાન મૂલમ ગુરુ, પૂજા મૂલમ ગુરુ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોહક્ષય મૂલમ ગુરુ કૃપા. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વ મમ દેવ દેવ. સદગુરુ મહારાજ પ્રસન્ન રહો. પછી તો લક્ષ્મીજી આવ્યા. બડી રાજા પગ મૂકે નહીં, વિંધ્યાવલી એના પતિનો પગ મૂકે નહીં. હાથમાં સૂતરનો તાર લઈને આવ્યા કે ભાઈ રક્ષા બાંધવા આવી છું, તું મારો ધર્મનો ભાઈ છો. હા બેન,
પણ તારા ઘરવાળાએ મારી પાસે કાંઈ રહેવા દીધું નથી. તું રાખડી બાંધીશ, હું તને શું આપીશ? કપડા મને રક્ષા તો બાંધવા દ્યો, પછી લેવું દેવું એ વહીવટ કરી લેશું. રક્ષા બાંધી લક્ષ્મીજીએ 12 મહિને પાછી રાખડી બાંધવા આવીશ. બહેન, તને શું આપું? લક્ષ્મીજીએ કીધું કે એક હાથ તે મને રાખડી બાંધવા આપ્યો, બીજે હાથે મારા પતિનો પગ પકડી રાખ્યો. બસ એ હાથમાંથી મારા પતિનો પગ મૂકી દે એટલે મને બધું આવી ગયું. હું એને લઈને મારા લોકમાં જાઉં અને તું અવિચળ ચોથા પોરમાં શરણાગતિની ભક્તિનો મહિમા બડી કાયમ અવિચળ તમે અમર રહેજો. પ્રહલાદે અમર અને બડી અમર, બડી રાજા અમર. 12 કરોડે બડી રાજા અમર થઈ ગયા. 5માં પ્રહલાદ, 7માં હરિશ્ચંદ્ર, 9માં યુધિષ્ઠિર, 5 પાંડવો, સતી દ્રૌપદી, મા કુંતા. બળેલી ગોટલીમાંથી આંબો અમર કર્યો. અને તેથી ભગવાન કૃષ્ણ સ્વરૂપે ભેળા હતા. પ્રહલાદના વખતમાં નરસિંહ રૂપે ભેળા હતા. હરિશ્ચંદ્રના વખતમાં ચતુર્ભુજ સ્વરૂપે ભેળા હતા. બળીના વખતમાં વામન રૂપે ભગવાન શરણાગતિનો મહિમા સાચવવા, બળીની સાક્ષી પૂરવા. એટલે બળી રાજાએ જાહેર કર્યું કે કળિયુગમાં એક ગુરુની ભક્તિ છે અને એક પતિની ભક્તિ છે. વૈરાગ ગુરુની ભક્તિનો છે અને સમર્પણ પતિની ભક્તિનું છે. આ સનાતન મહિમા આપણે ભાદરવા સુદ બીજથી આ રહેણી 12 બીજની 12 બીજે જ માગું છું. પછી તો 12 બીજ પછી તમને એ તમારી પાળેલી રહેણી તમને છટકવા છૂટવા કે આગા ખસવા દઈએ તો એ તમે જોજો ને. મારી માગણી તો બળી જ એટલી છે. 3.5 ડગલામાં સમર્પણ થઈ ગયું. એમ જ 12 બીજની રહેણી ભાદરવા સુદ બીજથી રામદેવજી મહારાજ જ્યોતિમાં સમાણા. એની સાક્ષી રાખીને એ 12 બીજની જોતું આપણે એ આ મર્યાદાથી સાચવશું કે તમારાથી આગળ કોઈ નથી. ને હોય તો એ મારી મા કા મારી બહેન કા મારી દીકરી, આણે કીધું તમારાથી આગળ મારે કોઈ નથી. તો હોય ને કદાચ કે મારો બાપ હોય, મારો ભાઈ હોય કે મારો દીકરો. આવી 12 બીજની ઉઘરાણી ભાદરવા સુદ બીજથી આપણે એ પગલે પ્રવાસ કરશું. સૌને જય ગુરુરામ. નમઃ પાર્વતી પતે બાપા. બાપ જય શ્રી રામ. જય શ્રી કૃષ્ણ. જય ગુરુ રામ. જય નાગેશ્વરી. જય અન્નપૂર્ણા. જય તાપી માતા. જય ભારત.